નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં ધાતુ કર્મવિધિના ઉષ્મા ગતિય સિદ્ધાંતોની ચર્ચા કરીશું. તમને ખ્યાલ છે ધાતુ કર્મવિધિ જે છે, ધાતુ કર્મવિધિ એના 3 સ્ટેપ પડે છે. પહેલો સ્ટેપ એટલે અયસ્કનું સંકેન્દ્રણ. અયસ્કનું સંકેન્દ્રણ અને અયસ્કના સંકેન્દ્રણ માટે આપણે, તમને ખ્યાલ છે, 4 જુદી જુદી પદ્ધતિ જે અયસ્ક અને ગેંગના ભૌતિક ગુણધર્મો પર આધાર રાખે છે. જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલનની ચર્ચા કરેલી. ફરીથી જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન. કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય પછી બીજું સ્ટેપ આવે છે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ, અને જેમાં તમને ખ્યાલ છે 2 તબક્કાઓ છે. પહેલા ઓક્સાઇડમાં રૂપાંતરણ, ઓક્સાઇડમાં રૂપાંતરણ, ઓક્સાઇડનું રૂપાંતરણ થઈ જશે. પછી બીજું સ્ટેપ છે ઓક્સાઇડનું રિડક્શન. આ ઓક્સાઇડનું રિડક્શન મહત્વનું છે. સામાન્ય રીતે કોઈ પણ ધાત્વિય સંયોજન હોય, ધાતુનો ઓક્સાઇડ હોય, ધારો કે આવો કોઈ ઓક્સાઇડ છે, મેટલના X પરમાણુઓ છે, ઓક્સિજનનો એક પરમાણુ આવેલો છે, તો આના માટે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ લેવામાં આવે છે કે જેથી સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડ જે છે સોલિડ સંયોજન છે. યોગ્ય રિડક્શન કરતા પદાર્થ જેમાં કાર્બન હોઈ શકે, કાર્બન મોનોક્સાઇડ હોઈ શકે, અથવા સક્રિય ધાતુ હોઈ શકે, જેનો ઓક્સાઇડ છે એના કરતા સક્રિય ધાતુ લેવામાં આવે છે. તો સિમ્પલ આ 1 મોલ ઓફ મેટલ આપણને પ્રાપ્ત થાય છે આઈધર સોલિડ ઓર લિક્વિડ. ઘન અથવા પ્રવાહી અવસ્થામાં એ ધાતુ રિડક્શન થઈને છૂટી પડે છે. કારણ કે આમાં ધાતુનો ઓક્સિડેશન આંક ધન હતો, ત્યાંથી અહીંયા 0 થાય છે, એટલે ધાતુનું રિડક્શન થાય છે. એના માટે યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન હોઈ શકે, કાર્બન મોનોક્સાઇડ હોઈ શકે, અથવા સક્રિય ધાતુ. તો એવો પ્યોર રિડક્શન કરતા પદાર્થ લેશું કે જેથી ધાત્વિય સંયોજનનું ધાતુમાં રિડક્શન સહેલાઈથી થાય. આ ધાતુ કર્મવિધિનો મુખ્ય તબક્કો. ધાત્વિય સંયોજનમાંથી ધાતુ મેળવવા માટે ઘણા સ્ટેપ હોઈ શકે, પણ આપણે એવો યોગ્ય રિડક્શન કરતા પદાર્થ પસંદ કરવાનો કે જેથી આપણને ફાઇનાન્શિયલી, આર્થિક દ્રષ્ટિએ, બરાબર, એ સ્ટેપ યોગ્ય ફાયદાકારક થાય. અને તમને ખ્યાલ છે આ ઓક્સિજન જે છે એ મુક્ત થાય છે. પછી કાર્બન લીધો હોય તો કાર્બન મોનોક્સાઇડ દ્વારા, કાર્બન મોનોક્સાઇડ લીધો હોય તો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા, અને સક્રિય ધાતુ લીધો હોય તો એનો ઓક્સાઇડ જે છે એ પ્રાપ્ત થતો હોય. તો આના માટે જુદા જુદા 3 પ્રકારના સિદ્ધાંતો કાર્યરત છે. ધાતુ કર્મવિધિનો ઉષ્માગતિકીય સિદ્ધાંત કાર્યરત છે, જે તાપ ધાતુ કર્મવિધિ તરીકે ઓળખાય. કારણ કે તાપમાનને આધીન ધાતુ કર્મવિધિનો અભ્યાસ, અને એમાં તાપમાનનું વિચલન, તાપમાનનો ફેરફાર એક અગત્યનું પરિબળ છે.
બરાબર, ધાતુ કર્મ વિધિ જ છે, પણ એ તાપ ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખાય છે. તાપ ધાતુ કર્મ વિધિ, જેમાં તાપમાનનું વિચલન, તાપમાનનો ફેરફાર એક અગત્યનું પરિબળ છે, અને જેમાં આપણને ખ્યાલ પડશે કે આપણે કયો રિડક્શન કરતા પદાર્થ લેશું કે જેથી ધાત્વીય સંયોજનનું ધાતુમાં રિડક્શન સહેલાઈથી થાય. નેક્સ્ટ, ત્રીજું સ્ટેપ આનું, જેના તમને ખ્યાલ છે, ધાતુનું શુદ્ધિકરણ. ધાતુનું શુદ્ધિકરણ. શુદ્ધિકરણની અત્યારે કોઈ ચર્ચા કરતા નથી, પણ શુદ્ધિકરણમાં જુદા જુદા 6 પ્રકારના સ્ટેપ જેવી ધાતુ, કારણ કે ધાતુ ભેગી અન્ય ધાતુની અશુદ્ધિઓ હોય, તે અશુદ્ધિઓ દૂર કરવા માટે ધાતુનું દ્રવગલન, નિસ્યંદન, વિદ્યુત વિભાજન, ઝોન શુદ્ધિકરણ, બાષ્પ કલા શુદ્ધિકરણ કે ક્રોમેટોગ્રાફી, આવી 6 જુદી જુદી જે પદ્ધતિઓ આપેલી છે એમાંથી યોગ્ય પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ફરીથી કઈ 6 પદ્ધતિ છે? પહેલી પદ્ધતિ દ્રવગલન, બીજી પદ્ધતિ છે નિસ્યંદન, ત્રીજી પદ્ધતિ છે વિદ્યુત વિભાજન, ચોથી પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ, પાંચમી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ, અને છઠ્ઠી પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફીય શુદ્ધિકરણ. આ ધાતુના શુદ્ધિકરણ છે, પણ ધાતુનું શુદ્ધિકરણ તો દૂરની વસ્તુ છે, પહેલા એ ધાતુને છૂટી પાડવી પડે. ધાત્વીય સંયોજનમાંથી ધાતુનું રિડક્શન કરવું પડે, અને એના માટે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ ઉપયોગમાં લેવામાં આવે છે. પછી એ કાર્બન લઈ શકાય, કાર્બન મોનોક્સાઇડ લઈ શકાય, અથવા સક્રિય ધાતુ લઈ શકાય. તો આમાંથી એવો કયો પદાર્થ આપણે લેશું કે જેથી આર્થિક દ્રષ્ટિએ આપણને એ પદ્ધતિ ફાયદાકારક થાય, કોઈ નુકસાની આપણને વધુ પ્રાપ્ત ન થાય, ફાયદો વધુ થાય, એવી પદ્ધતિઓ સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે. તો આનો સિમ્પલ જવાબ આપવો હોય તો આપણે એવી પ્રક્રિયા પસંદ કરવાની કે જેના માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થાય. થોડો નવો શબ્દ, ડેલ્ટા G નું મૂલ્ય વળી પાછું શું છે? તો ડેલ્ટા G નું આવું સૂત્ર છે, ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T ડેલ્ટા S. આવું સમીકરણ છે. ડેલ્ટા G એટલે ગિબ્સની મુક્ત ઊર્જા, અને ગિબ્સની મુક્ત ઊર્જાનું મૂલ્ય ઋણ થવું જોઈએ, અને જેના માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ છે તેવી પ્રક્રિયા સરળતાથી થાય. ધારો કે બે જુદી જુદી પ્રક્રિયાઓ છે, બંને પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ છે, તો બંને પ્રક્રિયાઓ આપમેળે સરળતાથી સ્પોન્ટેનિયસ થતી હશે, પણ જે પ્રક્રિયા માટે ડેલ્ટા G વધુ ઋણ, જે પ્રક્રિયા માટે ડેલ્ટા G વધુ ઋણ, તે પ્રક્રિયા આપણને ઝડપથી નિપજ અપાવતી હશે. તો આપણું મુખ્ય કાર્ય ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બનાવવાનું તો છે, પણ ડેલ્ટા G નું મૂલ્ય જેમાં વધુ ઋણ થાય એ પ્રક્રિયા આપમેળે થતી હોય. તો સ્વાભાવિકપણે સમીકરણ પરથી આપણને ખ્યાલ આવશે, સમીકરણ પરથી કે કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બનાવી શકાય. તો એના માટે તમે તેમાં જોશો તો એકદમ સરળ એ જે આપેલું છે એ, તો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બનાવવું હોય તો જો આપણી પાસે ડેલ્ટા H ઋણ હોય, ડેલ્ટા H એટલે એન્થાલ્પીનો ફેરફાર, ડેલ્ટા H એટલે એન્થાલ્પી, એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય, એન્થાલ્પીનો ફેરફાર ધન હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થતી હોય, અને એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થતી હોય. તમારે ડેલ્ટા G ઋણ બનાવવો હોય તો ડેલ્ટા H ઋણ હોવો જોઈએ, પણ યાદ રાખો ડેલ્ટા S ધન હોવો જોઈએ. ડેલ્ટા S ધન એટલે એન્ટ્રોપીનો ફેરફાર, ડેલ્ટા S એટલે એન્ટ્રોપીનો ફેરફાર. એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ છે, અવ્યવસ્થાના માપદંડને એન્ટ્રોપી કહે છે, અવ્યવસ્થાનું માપદંડ છે. બીજું એ યાદ રાખો કે હંમેશા કોઈ પણ પદાર્થના સોલિડ થી લિક્વિડ થી ગેસ સ્વરૂપ તરફ જાઓ તો ડેલ્ટા S વધે, એન્ટ્રોપી વધે. દાખલા તરીકે બરફનો ટુકડો હોય H2O સોલિડ, એના કરતા પાણીમાં જાઓ H2O લિક્વિડ, તો
તો ઘનથી પ્રવાહી તરફ જાય છે અને પાણીમાંથી વરાળ તરફ જાઓ H2O ગેસ તરફ, તો અવ્યવસ્થા વધશે. કારણ કે મોલેક્યુલને ફરવા માટે વધુ અવકાશ પ્રાપ્ત થાય, અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધે. ફરીથી યાદ રાખો, મુદ્દો આપણે 11th માં બાકી હતો, બરાબર. ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીનો ફેરફાર. એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ છે. કોઈ પણ પદાર્થના ત્રણ સ્વરૂપની વાત કરતા હોય તો ઘન કરતા, પ્રવાહી કરતા, વરાળની, વાયુની એન્ટ્રોપી વધુ હોય. કોઈ પણ પદાર્થના ત્રણ સ્વરૂપ, ઘન કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા એનું ગેસિયસ ફોર્મ છે એ વધુ એન્ટ્રોપી ધરાવતું હોય, બરાબર. તો ડેલ્ટા એસ ધન હોય, ટેમ્પરેચર તો ક્યારેય ઋણ હોઈ શકે નહીં, યાદ રાખો. કારણ કે કેલ્વિનમાં ઋણ તાપમાન શક્ય નથી ને કેલ્વિનમાં ઓછામાં ઓછું તાપમાન એટલે 0 કેલ્વિન. ટી ક્યારેય ઋણ ન હોય, પણ આગળ જ નિશાની ઋણ આપેલી છે. હવે જ્યારે ડેલ્ટા એસ ધન હોય તો જોઈ શકાય છે ટી ડેલ્ટા એસ નો ગુણાકાર કેવો થઈ જશે? ઋણ. ડેલ્ટા એચ પણ કેવું છે? ઋણ. તો ડેલ્ટા જી કેવું બનશે? ઋણ બનશે. અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. મીન્સ પ્રક્રિયા જે છે એમાં ડેલ્ટા જી ઋણ બન્યો એટલે પ્રક્રિયા આપમેળે થશે. ફરીથી પ્રક્રિયા ક્યારે આપમેળે થાય? જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય. ઋણ ક્યારે થશે? એન્થાલ્પીનો ફેરફાર ઋણ, એન્ટ્રોપીનો ફેરફાર ધન. તો આ પ્રક્રિયા હંમેશા સ્વયંસ્ફુરિત હોય, કારણ કે ટેમ્પરેચર ક્યારેય ઋણ નથી. તો આ બેનો ગુણાકાર ધન થયો, કારણ કે ટી ધન, ડેલ્ટા એસ પણ ધન. બંને ધન નો ગુણાકાર ધન થાય, પણ આગળ જ નિશાની ઋણ આપેલી છે. તો આ સ્ટેપ પણ ઋણ થયું, આગળનું સ્ટેપ પણ ઋણ છે. તો ડેલ્ટા જી ઋણ બને અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. તો આપણે હંમેશા રિડક્શન કરતા પદાર્થ એવો પસંદ કરવાનો કે જે બે પ્રક્રિયા છે ડેલ્ટા જી મેળવવા માટે, ઓક્સિડેશન અને રિડક્શન. કારણ કે એકનું ઓક્સિડેશન થતું હશે અને બીજાનું રિડક્શન થતું હશે, પણ આખી પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. આવા બે મુદ્દાઓ ત્યાં આપેલા છે. હવે એના માટેના સ્ટેપની વાત કરીએ. ધારો કે પહેલું સ્ટેપ આ પ્રકારે છે. કોઈ પણ મેટલના X પરમાણુઓ છે, ઓક્સિજનના Y પરમાણુઓ છે. આનું રૂપાંતરણ થઈને એક સ્મોલ ઓફ મેટલ, પછી એ મેટલ સોલિડ હોય કે લિક્વિડ હોય, આ મેટલ મુક્ત થાય છે પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન. એક આઉટ સ્ટેપ થતો છે, ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. હવે જો આ પ્રક્રિયા માટે તમારે ડેલ્ટા G લખવો હોય, ડેલ્ટા G0, તો આમ થશે ડેલ્ટા G0 પ્રમાણિત મુક્ત ઊર્જામાં ફેરફાર. ડેલ્ટા G0 ઓફ રિએક્શન, આખી પ્રક્રિયામાં થતો મુક્ત ઊર્જાનો ફેરફાર. ઉપર 0 લખેલું છે, એનો અર્થ એ થશે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર. પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર. શું થશે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર? તો MXO નું X મોલ ઓફ મેટલમાં કન્વર્ઝન છે. તો આમ લખી શકાય, મેટલના X પરમાણુ ઓક્સિજનનો ધારો કે એક પરમાણુ છે, મેટલમાં રૂપાંતરિત થાય છે. આ રિડક્શનનું સ્ટેપ છે. ધારો કે આને ઇક્વેશન નંબર 1 કહીએ, સમીકરણ નંબર 1. ફરીથી MXO મેટલ ઓક્સાઇડનું મેટલમાં રિડક્શન, મેટલ ઓક્સાઇડનું મેટલમાં રિડક્શન. ઓક્સિજન મુક્ત થયો. એક સ્ટેપ આવું થતું હશે કે મેટલ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થતો હશે, મેટલ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થતો હશે. તો એના માટે ડેલ્ટા G0 લખવું હોય, ડેલ્ટા G0 ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ MXO મેટલ ઓક્સાઇડનું મેટલમાં કન્વર્ઝન. આમ લખાય, આમ બોલાય, મેટલ ઓક્સાઇડનું મેટલમાં કન્વર્ઝન. એ દરમિયાન થતી મુક્ત ઊર્જાનો ફેરફાર. મેટલ ઓક્સાઇડનું મેટલમાં રૂપાંતરણ થાય છે, તે દરમિયાન થતો મુક્ત ઊર્જાનો ફેરફાર. નેક્સ્ટ, હવે આપણે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ પસંદ કરવાનો છે. યોગ્ય રિડક્શન કરતા પદાર્થ પસંદ કરવાનો છે. ધારો કે કાર્બન છે, એ કાર્બન આપણે રિડક્શન કરતા પદાર્થ તરીકે પસંદ કરીએ. કયો પદાર્થ પસંદ કરો છો? કાર્બન. તો કાર્બનનું સમીકરણ આવું થશે, કાર્બન પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન. કાર્બન નું ઓક્સિજનની હાજરીમાં દહન થશે, મીન્સ આ ઓક્સિજન જે મુક્ત થયો છે કાર્બન લઈ લેશે
મેટલ ઓક્સાઇડ માંથી મેટલ છૂટી પડે અને ઓક્સિજન મુક્ત થતો હોય એ ઓક્સિજન જે છે રિડક્શન કરતા પદાર્થ લેતો હોય, કારણ કે રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય અને આમાંથી કાર્બન મોનોક્સાઇડ બનતો હોય. શું બનતું હોય? કાર્બન મોનોક્સાઇડ. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય લખવું હોય તો આમ લખી શકાય. શું લખી શકાય? ડેલ્ટા G0 ઓફ રિએક્શન કઈ પ્રક્રિયા છે? કાર્બન થી કાર્બન મોનોક્સાઇડ. કાર્બન થી કાર્બન મોનોક્સાઇડ. સપોઝ આને હું કહું છું સમીકરણ નંબર 2, ઇક્વેશન નંબર 2. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન. મેટલ ઓક્સાઇડનું મેટલમાં રિડક્શન. તો આવી પ્રક્રિયા થતી હોય, અથવા એવું જરૂરી નથી કે કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થાય. એવું બની શકે કે કાર્બન ડાયરેક્ટ ઓક્સિડાઇઝ થઈને કાર્બન ડાયોક્સાઇડ પણ આપી શકે. તો આમ પણ શક્ય છે કે કાર્બન જે છે 1/2 મોલ ઓફ કાર્બન ડાયરેક્ટ લઉં છું પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન, ઇટ્સ ગેવ 1/2 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. સમીકરણ સંતુલિત લખેલું છે, આમાં અડધો કાર્બન છે, આ અડધો કાર્બન. ઓક્સિજન 1 થશે, અહીંયા પણ ઓક્સિજન 1 છે, તો 1/2 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. તો સિમ્પલ આના માટે ડેલ્ટા G0 લખવો હોય તો આમ લખી શકાય ડેલ્ટા G0 ઓફ રિએક્શન. પણ જોઈ શકાય છે અડધો મોલ પ્રક્રિયા છે, તો અહીંયા 1/2 લખવાનું. 1/2 ડેલ્ટા G0 ઓફ રિએક્શન કાર્બન gives કાર્બન મોનોક્સાઇડ. કાર્બન gives કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન gives કાર્બન ડાયોક્સાઇડ. સપોઝ ઇક્વેશન નંબર 3 છે, આ સમીકરણ નંબર 3 છે. ફરીથી મેટલ ઓક્સાઇડનું મેટલમાં રિડક્શન થાય છે, તો એના માટે આ ઓક્સિડેશન પામતો પદાર્થ જવાબદાર છે. કાર્બન ઓક્સિડેશન પામે છે કાર્બન મોનોક્સાઇડમાં, અથવા કાર્બન ઓક્સિડેશન પામે છે કાર્બન ડાયોક્સાઇડમાં. આવા સમીકરણો છે. એવું પણ બની શકે કે આ બંનેનું યુગ્મન કરવામાં આવે. સમીકરણ 1 અને સમીકરણ 2 નું યુગ્મન કરવામાં આવે. સમીકરણ 1 અને 2 નું યુગ્મન કરતા એટલે સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરશો તો સમીકરણ શું થશે? જોઈ શકાય છે 1/2 મોલ ઓફ ઓક્સિજન જમણી બાજુ છે, 1/2 મોલ ઓફ ઓક્સિજન ડાબી બાજુ છે. સમીકરણ 1 અને સમીકરણ 2 નું યુગ્મન કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો શું થશે? આવું સમીકરણ થશે MxO પ્લસ કાર્બન એ gives 1/2 મોલ ઓફ ઓક્સિજન, 1/2 મોલ ઓફ ઓક્સિજન કેન્સલ થશે, x મોલ ઓફ મેટલ. પછી મેટલ સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે, પ્લસ કાર્બન મોનોક્સાઇડ. સપોઝ આને હું કહું છું સમીકરણ નંબર 4. તો જોઈ શકાય છે મેટલ ઓક્સાઇડ નું શેમાં રિડક્શન થયું? મેટલમાં. કાર્બન નું શેમાં ઓક્સિડેશન થયું? કાર્બન ડાયોક્સાઇડ. આવી પ્રક્રિયા થતી હોય. પણ આ પ્રક્રિયા કયા તાપમાને થાય છે? નીચા તાપમાને થાય છે, મધ્યમ તાપમાને થાય છે કે ઊંચા તાપમાને થાય છે? એ સમજવા માટે સૌપ્રથમ HJT એલિંગહામે ડેલ્ટા G વર્સિસ ટેમ્પરેચરનો આલેખ દર્શાવેલો. ડેલ્ટા G એટલે મુક્ત ઊર્જાનો ફેરફાર, પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર. ડેલ્ટા G0 વર્સિસ ટેમ્પરેચરનો આલેખ દર્શાવેલો, જેને HJT એલિંગહામ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગ્રાફ પરથી ખબર પડશે કે રિડક્શન કરતા પદાર્થ કયો લેવો, કાર્બન લેવો કે કાર્બન મોનોક્સાઇડ. આ જ રીતે કાર્બન મોનોક્સાઇડ નો પણ હજુ રિડક્શન કરતા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. એનો ઉપયોગ કરી શકીએ કાર્બન મોનોક્સાઇડ નો. તો કાર્બન મોનોક્સાઇડ નો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરેલો હોય તો હજુ આ રીતે થશે. જેમ સમીકરણ 1 અને 2 નું યુગ્મન કરેલું છે, એ રીતે સમીકરણ 1 અને 3 નું પણ યુગ્મન થઈ શકે. સમીકરણ 1 અને 3 નું યુગ્મન કરતા સમીકરણ 1 અને 3 નું યુગ્મન કરશો મીન્સ
આ સમીકરણ 1 અને 3 1 હાફ મોલ ઓફ ઓક્સિજન 1 હાફ મોલ ઓફ ઓક્સિજન તો કેન્સલ થશે તો સેમ વે સમીકરણ આ પ્રકારનું પ્રાપ્ત થશે મેટલ X ઓક્સિજન બરાબર અહીંયા શું છે 1 હાફ મોલ ઓફ કાર્બન it gives x mole of metal plus 1 half mole of carbon monoxide ને બદલે કાર્બન ડાયોક્સાઇડ ઇક્વેશન નંબર 5 ફરીથી સમીકરણ 1 અને 2 નું યુગ્મન કરશો તો કહી શકાય મેટલ ઓક્સાઇડ નું મેટલમાં રિડક્શન કાર્બન નું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન મેટલ ઓક્સાઇડ નું મેટલમાં રિડક્શન પણ કાર્બન નું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન તો આ બે પ્રકારના સમીકરણો કે જ્યારે કાર્બન છે એ રિડક્શન કરતા તરીકે વર્તતો હોય એના માટેના સમીકરણો છે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 ઇક્વેશન નંબર 4 કાર્બન જ્યારે રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે એ સમીકરણ 4 અને સમીકરણ 5 છે હવે એવું પણ બની શકે કે આપણે એમ કીધું કે રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડ પણ હોઈ શકે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તતો હોય તો શું થતું હોય તો એકદમ સિમ્પલ એકદમ સરળ કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તતો હોય તો કાર્બન મોનોક્સાઇડ ની આવી પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ 1 half mole of oxygen it gives કાર્બન ડાયોક્સાઇડ આના માટે તમને ડેલ્ટા G0 લખતા આવડે છે delta G0 of reaction carbon monoxide gives carbon dioxide suppose equation number 6 છે છઠ્ઠું સમીકરણ છે તો હવે તમે સમીકરણ 1 અને સમીકરણ 6 નું યુગ્મન કરશો સમીકરણ 1 અને 6 નું યુગ્મન કરતા તો આપણને જે સમીકરણ પ્રાપ્ત થાય છે 1 half mole of oxygen and 1 half mole of oxygen will be cancelled તો આવું સમીકરણ પ્રાપ્ત થશે મેટલના x પરમાણુનો ઓક્સિજન પ્લસ કાર્બન મોનોક્સાઇડ it gives x mole of metal plus carbon dioxide suppose equation number 7 ફરીથી ધાત્રીય ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડવી હોય તો ઇક્વેશન નંબર 4 and 5 ઇક્વેશન નંબર 4 and 5 ત્યારે કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે અને જો ધાત્રીય ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડવી હોય ત્યારે ઇક્વેશન નંબર 7 ત્યારે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે હવે સ્વાભાવિકપણે સમજી શકાય કે આપણા માટે મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય તો કેને રિડક્શન કરતા તરીકે લેવો કાર્બનને કે કાર્બન મોનોક્સાઇડને કે પછી સક્રિય ધાતુને સામાન્ય રીતે સક્રિય ધાતુનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે કાર્બનનો અથવા કાર્બન મોનોક્સાઇડનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ વધુ પસંદ કરવામાં આવે છે તો કયો રિડક્શન કરતા પદાર્થ આપણે લઈએ કે જેથી ધાત્રીય ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પડે તો એના માટે ડેલ્ટા G0 વર્સિસ T ડેલ્ટા G0 વર્સિસ T ની આકૃતિઓ દર્શાવેલી છે જેને HJT એલિંગહામની આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે જેની આપણે હમણાં ચર્ચા કરીએ આ છે ધાતુ કર્મવિધિનો ઉષ્માગતિકીય સિદ્ધાંત અને ધાતુ કર્મવિધિ કરતા તાપ ધાતુ કર્મવિધિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આખું તાપમાનનું વિચલન આમાં મહત્વતા દર્શાવે છે મહત્વનો ફાળો ભજવે છે તો તાપ ધાતુ કર્મવિધિ જે છે તાપ ધાતુ કર્મવિધિ એમાં જે ઉષ્મીય રિડક્શન થાય છે એમાં તાપમાનનું વિચલન એક મહત્વનું પરિબળ છે એ સમજીએ પણ જતા પહેલા આ થોડા ઘણા સમીકરણો છે એ સમીકરણો તમારે યાદ રાખવાના છે તો ફરીથી ડેલ્ટા G ડેલ્ટા H - T ડેલ્ટા S છે મુક્ત ઉર્જાનો ફેરફાર ક્યારે ઋણ બને જ્યારે એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય અને એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય અને એન્ટ્રોપીનો ફેરફાર તો ધન થશે જ કારણ કે હંમેશા યાદ રાખો કે ઘનનું વાયુમાં કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થશે તાપમાન વધારશો એટલે ઘનનું વાયુમાં કે ઘનનું પ્રવાહીમાં કે વાયુનું પ્રવાહીમાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થતું હોય તો હંમેશા ડેલ્ટા S વધશે આ બંનેનો ગુણાકાર વધે પણ આગળ નિશાની ઋણ છે એટલે ઓવરઓલ ડેલ્ટા G
ઋણ થશે તો આના માટે ડેલ્ટા જી મહત્તમ કહી શકાય કે ઋણ થવાની વૃત્તિ ધરાવતી હોય છે, પણ હંમેશા ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ થવું જોઈએ. ઓકે, તો મેટલ ઓક્સાઇડ એનું મેટલ અને ઓક્સિજનમાં જે છે એ રૂપાંતરણ છે. ડેલ્ટા G0 રિએક્શન MXO gives an equation number 1. જો કાર્બન છે એ રિડક્શન કરતા તરીકે વર્તતો હોય તો કાર્બન વત્તા 1/2 મોલ ઓફ ઓક્સિજન H3 કાર્બન મોનોક્સાઇડ એનું ડેલ્ટા G0 નું મૂલ્ય લખેલું છે. 1/2 મોલ ઓફ કાર્બન પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન H3 1/2 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એનું ડેલ્ટા G0 નું મૂલ્ય લખેલું છે. આ બંને ઇક્વેશન જે છે એ કાર્બન જ્યારે રિડક્શન કરતા તરીકે વર્તતો હોય એના માટેના છે. 2 અને 3 સમીકરણ 1 અને 2 નું યુગ્મન અથવા સમીકરણ 1 અને 3 નું યુગ્મન કરશો તો આ બંને સમીકરણો સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 પ્રાપ્ત થાય છે. પણ જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તતો હોય તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન H3 કાર્બન ડાયોક્સાઇડ એના ડેલ્ટા G0 નું મૂલ્ય છે. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 5 નું સમીકરણ નંબર 6 નું યુગ્મન કરશો તો આવું સમીકરણ નંબર 7 પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે HJT એલિંગહામ ડાયાગ્રામ તરફ જઈએ. મનમાં યાદ રાખો કે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ બનાવવાનું છે. જેનું ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ હોય એ નિપજ વધુ સ્થાયી બને. તો આગળ વધીએ. પહેલી HJT એલિંગહામ આકૃતિ જોઈ શકાય છે. ડેલ્ટા G0 નું મૂલ્ય છે. ડેલ્ટા G0 નું મૂલ્ય કિલોજૂલ પર મોલ માં આપેલું છે. y અક્ષ પર જે મૂલ્ય છે એ કિલોજૂલ પર મોલ માં છે અને x અક્ષ પર ટેમ્પરેચર આપેલું છે. કેલ્વિન માં પણ છે અને સેલ્સિયસ માં પણ છે. કેલ્વિન માં કન્વર્ટ કરવું હોય તો આ 1073 કેલ્વિન છે. નેક્સ્ટ આ 673 કેલ્વિન છે, બરાબર. આ 273 કેલ્વિન છે. તો સિમ્પલ 273 કેલ્વિન, કારણ કે ત્યાંથી આપણે શરૂઆત કરીએ 0 સેલ્સિયસ થી. ઓકે, હવે ગ્રાફમાં તમે નજર નાખશો તો ગ્રાફમાં તમને ખ્યાલ પડે છે કે બે આકૃતિઓ આપેલી છે. જો આ બે ની વાત કરીએ. પહેલા નીચે જે છે 1 મોલ ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે, 1 મોલ ઓક્સિજન બધી જગ્યાએ લીધેલો છે. અહીંયા પણ 1/2 મોલ ઓક્સિજન લેવાનો છે, એટલે 2 મોલ ઓફ કાર્બન પ્લસ 1/2 મોલ ઓક્સિજન H3 2 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. એટલે જે HJT એલિંગહામે જે વેલ્યુ આપેલી છે એ 1 મોલ ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થાય ત્યારે થતો ડેલ્ટા G0 નો ફેરફાર માટેનો ગ્રાફ છે. ઓકે, તો જોઈ શકાય છે કે બે ગ્રાફ છે. એક Al2O3 એટલે કે એલ્યુમિનિયમના ઓક્સાઇડ માટેનો ગ્રાફ છે અને બીજું મેગ્નેશિયમના ઓક્સાઇડ માટેનો ગ્રાફ છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે કેના માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ છે. જો અહીંયા બધી જગ્યાએ ઋણ છે. અહીંયા -1200 કિલોજૂલ પર મોલ, અહીંયા -1000 કિલોજૂલ પર મોલ, -800 કિલોજૂલ પર, -600, -400, -200, 0 કિલોજૂલ પર મોલ અને +200 કિલોજૂલ પર મોલ. આ y અક્ષ પર ડેલ્ટા G0 ના મૂલ્ય આપેલા છે. તો સમજી શકાય કે કયા ઓક્સાઇડ માટે, મેગ્નેશિયમના ઓક્સાઇડ માટે કે એલ્યુમિનિયમના ઓક્સાઇડ માટે, કયા ઓક્સાઇડ માટે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ છે. તો સમજી શકાય જે ગ્રાફ નીચો એનું ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ અને જેનું ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ એની સ્થિરતા સારી. એટલે કે એ દિશા તરફ પ્રક્રિયા થાય. એ દિશા તરફ પ્રક્રિયા થાય. શું કહેવા માંગે છે? એ દિશા તરફ પ્રક્રિયા થાય. તમે આવી બે પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. આ ભાગ હું દૂર કરી નાખું છું. આવી બે પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ કે જેમાં અહીંયા પણ ભાગ આપણે દૂર કરી નાખીએ. શું છે આ આખો ભાગ? તો જો સમજો કે આ બે ઓક્સાઇડ છે, મેગ્નેશિયમનો ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ. which one is more stable, aluminum oxide or magnesium oxide? Definitely magnesium oxide is more stable than aluminum oxide. જે ગ્રાફ નીચે હોય એની સ્થિરતા સારી. તો હંમેશા બે માંથી એ બને. તો આ પ્રકારની પ્રક્રિયા કે તમે મેગ્નેશિયમ ધાતુ લીધી હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બરાબર, આમ થશે Al2O3.
આની પ્રક્રિયા તમે મેગ્નેશિયમ ધાતુ સાથે કરશો તો કેનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ? તો ડેફિનેટલી કે 1665 કેલ્વિન ટેમ્પરેચર જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી 1665 કેલ્વિન ટેમ્પરેચર ન આવે ત્યાં સુધી એલ્યુમિનિયમના ઓક્સાઇડ કરતા મેગ્નેશિયમના ઓક્સાઇડની સ્થિરતા વધુ છે. તો હંમેશા યાદ રાખો 1665 કેલ્વિન ટેમ્પરેચર કરતા નીચા તાપમાને 1665 કેલ્વિન ટેમ્પરેચર કરતા નીચા તાપમાને કયો ઓક્સાઇડ વધુ સ્થાયી છે? એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમનો? તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનવાની વૃત્તિ થશે એટલે આમ બનશે MgO અને એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે. એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે. પણ સમીકરણને સંતુલિત કરવું પડે. અહીંયા 3 છે તો હું અહીંયા 3 વડે ગુણું છું, બરાબર? એલ્યુમિનિયમ 2 છે, અહીંયા 2 વડે ગુણું છું, 3 મેગ્નેશિયમ થશે, 3 મેગ્નેશિયમ થશે. તો આવી પ્રક્રિયા 1665 કેલ્વિન કરતા નીચા તાપમાન સુધી થાય. મીન્સ એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી આપણે એલ્યુમિનિયમ છૂટી પાડવી હોય તો સક્રિય ધાતુ તરીકે મેગ્નેશિયમ લઈ શકાય, કારણ કે મેગ્નેશિયમની સક્રિયતા વધુ છે એટલે એનો ઓક્સાઇડ બની અને એ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરશે. કેનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે? એલ્યુમિનિયમનો કે મેગ્નેશિયમનો? મેગ્નેશિયમનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે, મેગ્નેશિયમનો ઓક્સાઇડ જ બન્યો, કારણ કે આના માટે ડેલ્ટા G વધુ ઋણ હતું એટલે પ્રક્રિયા થાય. પણ આના કરતા વિરુદ્ધ પ્રક્રિયા 1665 કેલ્વિન થી નીચા તાપમાને શક્ય નથી. તમે એવું વિચારતા હોય કે તમારી પાસે મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે, આની પ્રક્રિયા એલ્યુમિનિયમ ધાતુ સાથે કરવામાં આવે 1665 કેલ્વિન કે તેના કરતા નીચા તાપમાને, તો એ પ્રક્રિયા રાસાયણિક દ્રષ્ટિએ શક્ય નથી. કારણ કે બેમાંથી કેની સ્થિરતા વધુ? ઓક્સાઇડ કેનો બનશે? એલ્યુમિનિયમનો બનશે કે મેગ્નેશિયમનો બનશે? મેગ્નેશિયમનો બનશે, કારણ કે મેગ્નેશિયમના ઓક્સાઇડની સ્થિરતા સારી છે અને ઓલરેડી મેગ્નેશિયમનો ઓક્સાઇડ તો બનેલો છે, તો પ્રક્રિયા શક્ય બનશે નહીં. 1665 કેલ્વિન કે તેના કરતા નીચા તાપમાને એલ્યુમિનિયમના ઓક્સાઇડનું મેગ્નેશિયમ છે એ રિડક્શન કરી શકે, પણ મેગ્નેશિયમના ઓક્સાઇડનું એલ્યુમિનિયમ રિડક્શન કરી શકશે નહીં. સિમ્પલ, આટલી ચર્ચા. નેક્સ્ટ હવે ચર્ચા કરીએ કે ધારો કે હજુ એક પ્રક્રિયા, હજુ એક અહીંયા ગ્રાફ આપેલો છે, અહીંયા બીજો એક ગ્રાફ અહીંયા આ પ્રકારે પ્રાપ્ત થાય છે. અહીંયા Cr2O3 નો ગ્રાફ છે, ક્રોમિયમના ઓક્સાઇડનો આ પ્રકારે ગ્રાફ છે. ક્રોમિયમના ઓક્સાઇડનો આ પ્રકારે ગ્રાફ છે. ક્રોમિયમનો ઓક્સાઇડ પણ આ જ રીતે બને, 4/3 મોલ ઓફ chromium plus oxygen. It's give 2/3 mol of Cr2O3. હવે જુઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારે બે ગ્રાફ તરફ દ્રષ્ટિપાત નજર રાખવાની છે. આ ગ્રાફ છે ક્રોમિયમના ઓક્સાઇડનો છે અને આ ગ્રાફ એલ્યુમિનિયમના ઓક્સાઇડનો છે. બરાબર? એલ્યુમિનિયમના ઓક્સાઇડનો છે. તો કયો ગ્રાફ નીચે છે? ક્રોમિયમના ઓક્સાઇડનો ગ્રાફ નીચે છે કે હવે એલ્યુમિનિયમના ઓક્સાઇડનો ગ્રાફ નીચે છે? તો એલ્યુમિનિયમના ઓક્સાઇડનો ગ્રાફ નીચે છે. જેનો ગ્રાફ નીચે એ ધાતુ પ્રબળ કહેવાય. તો હવે આ બેમાંથી કઈ પ્રક્રિયા શક્ય છે? ધારો કે તમે Cr2O3 લીધો હોય, એમાં એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે કોઈ પણ તાપમાને, કારણ કે ગ્રાફ કે છેદતા નથી. કાયમ માટે એલ્યુમિનિયમના ઓક્સાઇડનો ગ્રાફ નીચે રહે છે. કેના ઓક્સાઇડ કરતા? ક્રોમિયમના ઓક્સાઇડ કરતા. કયા બે ઓક્સાઇડની વાત થાય છે? ક્રોમિયમના ઓક્સાઇડની અને એલ્યુમિનિયમના ઓક્સાઇડની. તો હંમેશા કયો ગ્રાફ નીચે રહે છે? ક્રોમિયમનો ઓક્સાઇડ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ. સ્થિરતા કેની સારી? એલ્યુમિનિયમના ઓક્સાઇડની. તો જેની સ્થિરતા સારી એની કોઈ જ મળે. આપણે હંમેશા સ્થિરતા પ્રાપ્ત કરવાનું જ વલણ ધરાવે કોઈ પણ પ્રણાલી હોય. આ ચોકને તમે ફેંકી દેશો ત્યાં જઈને અટકશે જ્યાં એની સ્થિરતા સારી. તમે અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરો છો, તમારો હેતુ પણ સ્થિરતા પ્રાપ્ત કરવાનો છે. સારી એવી ટકાવારી પ્રાપ્ત કરી ડોક્ટર, એન્જિનિયર કે યોગ્ય જગ્યાએ આપણે પદ પ્રાપ્ત કરી અને આપણે પ્રતિષ્ઠા અને સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. તો હવે જોઈ શકાય છે કેનો ઓક્સાઇડ વધુ સ્થાયી? ક્રોમિયમનો
કે એલ્યુમિનિયમનો? તો તમારે ક્રોમિયમનો કે એલ્યુમિનિયમનો? તો તમારે ગુણમાં પ્રશ્ન પૂછશો તો જવાબ આવશે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે. આમાંથી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનવા લાગશે કારણ કે સ્થિરતા પ્રાપ્ત થવા લાગશે. તો આમાંથી આપણને નિપજ પ્રાપ્ત થશે Cr2O3 અને ક્રોમિયમ ધાતુ છૂટી પડશે. પણ આવી પ્રક્રિયા થશે ને ઓલરેડી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ લીધો હોય અને તેમાં ક્રોમિયમ ઉમેરો તો એમાં રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. મેગ્નેશિયમ એલ્યુમિનિયમની વાત કરતા હોય તો એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ છૂટી પાડવા માટે તમે મેગ્નેશિયમનો ઉપયોગ કરી શકો, પણ મેગ્નેશિયમના ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ છૂટી પાડવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમની સક્રિયતા વધુ. બરાબર. નેક્સ્ટ એ જ રીતે ક્રોમિયમના ઓક્સાઇડમાંથી ક્રોમિયમ છૂટી પાડવા માટે તમે એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકો કારણ કે એલ્યુમિનિયમના ઓક્સાઇડની સ્થિરતા સારી છે. બરાબર. પણ એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ છૂટી પાડવા માટે તમે ક્રોમિયમનો ઉપયોગ કરી શકતા નથી. આ પ્રકારની સમજૂતી તો આ સક્રિયતા જે ગ્રાફ નીચે હોય બેમાંથી કોણ નીચે, મેગ્નેશિયમનો ઓક્સાઇડ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ? તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ એટલે હંમેશા મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનવાની વૃત્તિ હોય, એ તૂટવાની વૃત્તિ ન હોય. બેમાંથી કયો ગ્રાફ નીચે, ક્રોમિયમનો ઓક્સાઇડ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ? તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનવાની વૃત્તિ હોય, તૂટવાની વૃત્તિ ન હોય. એટલે એમસીક્યુ માં પૂછી શકાય નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય છે કે નથી? ત્યારે યાદ રાખો આ પ્રકારના HJT એલિંગહામ ડાયાગ્રામની જરૂરિયાત પડે છે. HJT એલિંગહામ ડાયાગ્રામની જરૂરિયાત પડે છે. બીજું વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ આ તો કઈ ધાતુનો ઉપયોગ કરી શકાય. એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ છૂટી પાડવી હોય તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ મેગ્નેશિયમ ઉપયોગી છે, પણ મેગ્નેશિયમના ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ છૂટી પાડવી હોય તો એલ્યુમિનિયમ ઉપયોગી નથી. બીજું 1665 કેલ્વિન કરતા ઊંચા તાપમાને વાત કરતા હોય તો હવે બદલી જશે. કોણ વધુ સ્થાયી, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ? તો બહુ ઊંચા તાપમાને more than 1665 કેલ્વિન 1665 કેલ્વિન કે તેના કરતા ઊંચા તાપમાને પ્રકૃતિ આખી બદલી જાય ત્યારે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ વધુ સ્થાયી થાય, મેગ્નેશિયમનો ઓક્સાઇડ તરીકે ત્યારે આના કરતા વિરુદ્ધ પ્રક્રિયા થાય. બરાબર. અહીંયા લખ્યું હોય આ પ્રકારે 1665 કેલ્વિન કરતા ઊંચા તાપમાને 1665 કેલ્વિન કરતા ઊંચા તાપમાને તો તમને ખ્યાલ પડશે, તમે લખી શકો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. જ્યારે અહીંયા રાસાયણિક પ્રક્રિયા શક્ય છે તો રાસાયણિક પ્રક્રિયા શક્ય બને તો શું પ્રાપ્ત થાય? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય અને મેગ્નેશિયમ ધાતુ છૂટી પડે. તો આવો ગ્રાફ આપીને સમજૂતી આપે કે કયા તાપમાને કઈ નિપજ પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આયર્નના નિષ્કર્ષણ તરફ જઈએ. લોખંડનું નિષ્કર્ષણ જો સમજી શકાય એવી એકદમ સરળ સમજૂતી છે. આ લોખંડના ઓક્સાઇડનો ગ્રાફ છે. લોખંડના ઓક્સાઇડ કરતા કાર્બનનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે. લોખંડના ઓક્સાઇડ કરતા કાર્બનનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે, કાર્બન મોનોક્સાઇડ. તો જોઈ શકાય છે કે લોખંડના ઓક્સાઇડમાંથી લોખંડ છૂટી પાડવી હોય તો કાર્બનના ઓક્સાઇડનો ઉપયોગ કરી શકાય. આ રીતે FeO છે આયર્નનો ઓક્સાઇડ, જો કાર્બન મોનોક્સાઇડનો તમે ઉપયોગ કરો રિડક્શન કરતા તરીકે, કારણ કે કાર્બન મોનોક્સાઇડની વૃત્તિ શેમાં જવાની છે? કાર્બન ડાયોક્સાઇડમાં. બેમાંથી વધુ સ્થાયી કોણ? લોખંડનો ઓક્સાઇડ વધુ સ્થાયી કે કાર્બન ડાયોક્સાઇડ વધુ સ્થાયી? લોખંડનો ઓક્સાઇડ વધુ સ્થાયી કે કાર્બન ડાયોક્સાઇડ વધુ સ્થાયી? તો પ્રશ્નનો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વધુ સ્થાયી. તો આમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવા લાગશે કારણ કે વધુ સ્થિરતા તરફ જવા લાગશે. લોખંડ ધાતુ છૂટી પડશે અને કાર્બન ડાયોક્સાઇડ. પણ આ નીચા તાપમાને વાત થાય છે. પછી એક સમય એવો પણ આવશે કે લોખંડનો ઓક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ કરતા વધુ સ્થાયી થઈ જશે. તો ઊંચા તાપમાને પ્રક્રિયા થશે નહીં. ફરીથી લોખંડના ઓક્સાઇડમાંથી લોખંડ છૂટું પાડવું હોય તો તાપમાન કેવું રાખવું પડે?
નીચું તાપમાન રાખવું પડે કે બહુ ઊંચું તાપમાન રાખવું પડે? તો પ્રશ્નનો જવાબ તમે જાતે આપી શકો. કોણ વધુ સ્થાયી છે, લોખંડનો ઓક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ? તો કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન મોનોક્સાઇડ નો તમે રિડક્શન કરતા તરીકે ઉપયોગ નીચા તાપમાને કરી શકો, આ નીચું તાપમાન, પણ બહુ જ ઊંચા તાપમાને તેનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકતા નથી. હવે તમારે કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવો હોય એવા બે ગ્રાફ તરફ નજર નાખો. તો બેમાંથી વધુ સ્થિરતા કેની છે? કાર્બન મોનોક્સાઇડની છે કે લોખંડના ઓક્સાઇડની છે? તો લોખંડના ઓક્સાઇડની સ્થિરતા સારી છે. તો લોખંડનો ઓક્સાઇડ જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરાવો, લોખંડનો ઓક્સાઇડ રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરો, પણ ઓલરેડી કેની સ્થિરતા સારી? લોખંડના ઓક્સાઇડની. લોખંડનો ઓક્સાઇડ જ અહીંયા બનેલો છે, તો અહીંયા નીચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે નહીં. તો વળી પાછો પ્રશ્ન એ થશે કે કયા તાપમાને કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે? તો જો છે આ બે ગ્રાફ, અહીંયા લોખંડના ઓક્સાઇડ કરતા આ જે ટેમ્પરેચર આવ્યું છે, આ ટેમ્પરેચરે એ ટેમ્પરેચર કે અહીંયા મેં લંબાવેલું છે, આ દિશામાં જશો 1073 કેલ્વિન. 1073 કેલ્વિન તાપમાને બદલી ગયું. 1073 કેલ્વિન તાપમાને, બરાબર છે. કાર્બન મોનોક્સાઇડ કરતા લોખંડનો ઓક્સાઇડ ઓછો સ્થાયી થઈ ગયો. તો 1073 કે તેના કરતા 1073 કે તેના કરતા ઊંચા તાપમાને કોણ વધુ સ્થાયી છે? 1073 કે તેના કરતા ઊંચા તાપમાને કોણ વધુ સ્થાયી છે? કાર્બન મોનોક્સાઇડ વધુ સ્થાયી છે કે આયર્નનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે? તો તમે જ્યારે આવો પ્રશ્ન તમારી જાતને પૂછશો તો તમારી ઓલરેડી અંદર એવી આત્મા જ કહેશે કે કાર્બનનો ઓક્સાઇડ વધુ સ્થાયી છે, એટલે કાર્બનના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા થાય. આમાંથી કાર્બનનો ઓક્સાઇડ બનાવવાનો, લોખંડ ધાતુ છૂટી પાડવાની. પણ કયા તાપમાને? 1073 કેલ્વિન તાપમાન. તો સિમ્પલ સમજી શકાય કે ઊંચા તાપમાને રિડક્શન કરતા પસંદ કરવો હોય તો કયો પસંદ કરાય? કાર્બન. નીચા તાપમાને રિડક્શન કરતા પસંદ કરવો હોય તો કયો રિડક્શન કરતા પસંદ કરાય? કાર્બન મોનોક્સાઇડ. લોખંડના સંદર્ભમાં વાત થાય છે. આયર્નના ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા પસંદ કરાય, અને ઊંચા તાપમાને સામાન્ય રીતે કાર્બનનો રિડક્શન કરતા તરીકે વધુ ઉપયોગ અથવા પસંદગી કરવામાં આવે છે. નેક્સ્ટ, એનાથી આગળ વધીએ. ઝિંકનો વચ્ચે એક ગ્રાફ આપેલો છે. ઝિંકના ગ્રાફમાં આ રીતે છે. અહીંયા વચ્ચે ઝિંકનો ગ્રાફ એક આવે છે, જે હું દોરું છું. ઝિંકનો ઓક્સાઇડ બને એનો ગ્રાફ છે. તો સમજી શકાય ઝિંકના ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો કયો રિડક્શન કરતા નીચા તાપમાને યોગ્ય છે? કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન? તો બેમાંથી એક પણ નીચા તાપમાને યોગ્ય નથી, કારણ કે ના કરતા ઝિંકના ઓક્સાઇડનો ગ્રાફ નીચે છે, બે કરતા નીચે છે. જો ગ્રાફ નીચે હોય એ વધુ સ્થાયી હોય, બરાબર? તો કાર્બન મોનોક્સાઇડ એ પ્રક્રિયા કરી શકશે નહીં અને કાર્બન પણ પ્રક્રિયા કરી શકશે નહીં, કારણ કે ઓલરેડી ઝિંકના ઓક્સાઇડની સ્થિરતા સારી છે. બંને કરતા સ્થિરતા સારી છે. કાર્બન મોનોક્સાઇડ કરતા સ્થિરતા સારી છે અને કાર્બન કરતા પણ સ્થિરતા સારી છે. તો નીચા તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુ છૂટી પાડવી હોય તો ઝિંક ઓક્સાઇડની સ્થિરતા સારી. કેના કરતા સારી? તો કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન કરતા સારી. તો બેમાંથી એકેય પદાર્થનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકાય નહીં. બેમાંથી એકેય. તો હવે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુ છૂટી પાડવી હોય તો એ પડી શકે એવું નથી કે ના પડી શકે. તો એના માટે જોવાનું છે તો કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકાય અથવા કાર્બન મોનોક્સાઇડ કરી શકાય, પણ જ્યારે એનો ગ્રાફ નીચે આવી જાય ત્યારે તો આ ટેમ્પરેચર એવું છે કે જ્યાં કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તી શકે, અને આ ટેમ્પરેચર એવું છે કે જ્યાં કાર્બન મોનોક્સાઇડ ઝિંક ઓક્સાઇડના રિડક્શન કરતા તરીકે વર્તી શકે. તો આ પ્રકારની આકૃતિઓ એલિંગહામ ડાયાગ્રામ, એલિંગહામ આકૃતિઓ તરીકે
ઓળખાય છે. અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લો એવો નાનો ટોપિક આપણે ત્યાં લખીએ જેની ટેક્સ્ટમાં ચર્ચા કરેલી નથી. અહીંયા બે બીજા વધારાના ગ્રાફ આપેલા છે. આ ગ્રાફ છે મર્ક્યુરીના ઓક્સાઇડનો HgO નો અને આ ગ્રાફ છે એ સિલ્વરના ઓક્સાઇડનો Ag2O નો. જોઈ શકાય છે કે આ ધાતુના ઓક્સાઇડની સ્થિરતા સારી. ત્યાં રિડક્શન કરતા કામમાં જ ના આવે કારણ કે રિડક્શન કરતા બધા ઉપર છે. આ ધાતુના ઓક્સાઇડની સ્થિરતા સારી છે, વધુ છે સ્થિરતા, તો આના માટે રિડક્શન કરતા પદાર્થ કામમાં આવે નહીં. પછી અહીંયા જુઓ આયર્નના ઓક્સાઇડ અને ઝિંકના ઓક્સાઇડ અમુક પરિસ્થિતિમાં અમુક રિડક્શન કરતા પદાર્થ કામમાં આવે. ક્યારેક ઝિંકના ઓક્સાઇડની સ્થિરતા ઓછી થાય છે, ક્યારેક આયર્નના ઓક્સાઇડની સ્થિરતા ઓછી થાય છે. કેના કરતા? રિડક્શન કરતા પદાર્થ તરીકે. તો અહીંયા જે ક્રોસિંગ થાય છે મહત્વનું છે. પણ અહીંયા જુઓ વળી પાછો અહીંયા બે ગ્રાફ જોશો તો આમાં વળી પાછા રિડક્શન કરતા પદાર્થ ક્યાંય આવતા નથી. તો આ પદાર્થ માટે ડેલ્ટા G નું મૂલ્ય ઓછું ઋણ છે અથવા તો ધન છે. તો આમાં ક્યાંય રિડક્શન કરતાની જરૂર નથી. જેમ આમાં રિડક્શન કરતાની જરૂર નહોતી, આમાં સક્રિય ધાતુની જરૂર, જેમ કે એલ્યુમિનિયમ છૂટું પાડવું તો મેગ્નેશિયમ, એમ અહીંયા રિડક્શન કરતા પદાર્થની જરૂર નથી કારણ કે આમાં ડેલ્ટા G નું મૂલ્ય ઓછું ઋણ છે અથવા ધન છે. તો આ પદાર્થને માત્ર તમે ગરમ કરશો, મર્ક્યુરીનો ઓક્સાઇડ લીધો હોય, તમે માત્ર એને ગરમ કરશો તો મર્ક્યુરી ધાતુ છૂટી પડશે અને ઓક્સિજન મુક્ત થઈ જશે. ત્યાં રિડક્શન કરતાની જરૂર નથી. સિલ્વરનો ઓક્સાઇડ લીધો હોય Ag2O, તમે આને ગરમ કરશો તો આમાંથી સિલ્વર ધાતુ છૂટી પડશે અને ઓક્સિજન વાયુ મુક્ત થશે. આમાં રિડક્શન કરતાની જરૂર નથી. તો આવી જો પ્રોસેસ હોય બરોબર, તો ત્યાં રિડક્શન કરતાની કોઈ જરૂર નથી. ને ધાતુને સહેલાઈથી છૂટી પાડી શકાય કારણ કે તેની સ્થિરતા ઓછી છે. આના ઓક્સાઇડની સ્થિરતા ઓછી. આમાં ફરીથી ડેલ્ટા G નું મૂલ્ય કેવું? ઓછું ઋણ અથવા ધન છે, જેની સ્થિરતા ઓછી માટે સહેલાઈથી રિડક્શન પામે. આનું મૂલ્ય વધુ ઋણ છે, સ્થિરતા સારી માટે રિડક્શન કરતા પદાર્થ કામમાં આવે નહીં. એમાં પરિણામે એક બીજી સક્રિય ધાતુ લેવી પડે. અહીંયા રિડક્શન કરતા પદાર્થ કામમાં આવે. જો આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો એને આથી એક નાના પ્રશ્ન તરફ જઈએ. બરાબર, તો તમને આની કોઈ પણ એલિંગહામ આકૃતિઓ આપેલી હોય, HJT એલિંગહામ ડેલ્ટા G0 વર્સિસ રિનોગ્રાફ આપેલો હોય. ધારો કે આ મેટલ ઓક્સાઇડમાંથી મેટલ છે, મેટલ ઓક્સાઇડનો ગ્રાફ આપેલો છે, કોઈ પણ મેટલ. આ રિડક્શન કરતા તરીકે ધારો કે કાર્બન છે, આ રિડક્શન કરતા તરીકે કાર્બન વત્તા 1 મોલ ઓફ ઓક્સિજન ઇટ્સ ધ કાર્બન મોનોક્સાઇડ. અને આ રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે પ્લસ 1 મોલ ઓફ ઓક્સિજન ઇટ્સ ધ કાર્બન ડાયોક્સાઇડ. અને આ ટેમ્પરેચર ધારો કે એ ટેમ્પરેચર છે એ T છે ટેમ્પરેચર. તો જોઈ શકાય છે આટલું તમે યાદ રાખો, મેટલ ઓક્સાઇડ કરતા કાર્બન મોનોક્સાઇડની સ્થિરતા સારી. મેટલના ઓક્સાઇડ કરતા કાર્બન મોનોક્સાઇડની સ્થિરતા સારી. T ટેમ્પરેચર કે એના કરતા નીચા તાપમાને વાત થાય છે. T કે ટેમ્પરેચર કે તેના કરતા નીચા તાપમાને. T ટેમ્પરેચર કે તેના કરતા નીચા તાપમાને કેની સ્થિરતા સારી છે? મેટલના ઓક્સાઇડની કે કાર્બન મોનોક્સાઇડની? તો કાર્બન મોનોક્સાઇડની. તો ત્યારે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. બરાબર, તો T ટેમ્પરેચર હોય કે તેના કરતા નીચું તાપમાન હોય તો આમ કહી શકાય metal oxide plus carbon monoxide, it gives metal plus carbon dioxide. ત્યારે કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થઈ શકે નહીં. T ટેમ્પરેચર કે તેના કરતા નીચા તાપમાને કયો પદાર્થ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે? કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ? કાર્બન મોનોક્સાઇડ. T ટેમ્પરેચર કે તેના કરતા ઊંચા તાપમાને
T ટેમ્પરેચર કે તેના કરતા ઊંચા તાપમાને કયો રિડક્શન કરતા પદાર્થ વધુ યોગ્ય છે? હવે જો એને ગ્રાફ બદલી ગયો, કાર્બન મોનોક્સાઇડ, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ નીચે આવી ગયો, કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાફ ઉપર આવી ગયો, તો હવે કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવાનો આવી પ્રક્રિયા છે મેટલ ઓક્સાઇડ પ્લસ, હવે કાર્બન ઉપયોગી છે, કાર્બન it gives metal plus carbon monoxide. ફરીથી T ટેમ્પરેચર થી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વધુ યોગ્ય છે. T ટેમ્પરેચર થી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વધુ યોગ્ય છે. અને T ટેમ્પરેચર થી નીચા તાપમાને તમારે જે ગ્રાફ આપ્યો હોય એની નીચે જોવાનું. આ મેટલ ઓક્સાઇડ નો ગ્રાફ છે, મેટલ ઓક્સાઇડ એની નીચે જુઓ, એની નીચે T ટેમ્પરેચર કે તેના કરતા ઓછા તાપમાને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે અને T ટેમ્પરેચર કે તેના કરતા ઊંચા તાપમાને કાર્બન રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. આવી આકૃતિઓ HJT એલિંગહામ આકૃતિઓ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા સુધી તૈયાર કરવાનું છે અને ખાસ કરીને MCQ માટે આ મુદ્દો ખૂબ જ ઉપયોગિતા ધરાવે છે, એટલે થોડી પ્રેક્ટિસ તમારે MCQ માં કરવાની થાય છે. બીજું કે આ જે ગ્રાફ છે એના માટે રિડક્શન કરતા કાંઈ કામમાં આવે નહીં, કારણ કે રિડક્શન કરતા એના કરતા બહુ જ ઉપર છે. અહીંયા કઈ કામમાં ના આવે કારણ કે એના કરતા બહુ નીચે છે. એટલે જનરલી એ તો સિમ્પલ ગરમ કરો તો છૂટી પડી જાય, એમાં રિડક્શન કરતાની જરૂર જ નથી. આમાં રિડક્શન કરતાની જરૂર છે. આમાં ફરી પાછી કઈ કામમાં આવે, અહીંયા કઈ કામમાં ના આવે. અહીંયા કામમાં તો આવે પણ જો ગરમ કરવાથી જ એ પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો આપણે એમાં કઈ રિડક્શન કરતાનો ઉપયોગ કરતા નથી. તો આ પ્રકારની આકૃતિઓ HJT એલિંગહામ આકૃતિઓ અથવા પ્રશ્ન પૂછી શકાય ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો, જેને તાપ ધાતુ કર્મવિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.